આ લોટી વિશે આપણે મમ્મી પાસે પૂછી કે આ લોટી ક્યાંથી આવેલી છે અને મમ્મીને કેવી રીતે મળેલી છે. પરિક્રમા નહીં, ડુંગરો ચડવાનો. હા ઉછળી જાય તારી બેન થોડી કરી. તો કેમ છો મિત્રો, ફરીભાઈ તમારો એક બધાનો નવા વિડીયોની અંદર ભાઈ મસ્ત મજાનું સ્વાગત છે. અને તમે ભાઈ મસ્તનો સપોર્ટ હવે આપો છો. હજી મેરા મમ્મીની હે ને નવી આઈડી બનાવી છે અને બીજી રીલ 10K વ્યૂ ઉપર વહી ગઈ, 10,000 લોકોએ ઉપર જોયું છે. તો બહુ જ તમારો બધાનો આભાર. અને મારી તો હજી સવાર થઈ ગઈ છે. કેટલા વાગ્યા હજી? વાગ્યા હજી લગભગ 8 વાગી ગયા છે. તો અત્યારે ભાઈ આપણે હે ને એક વસ્તુ ફોરન. કેમ હે ગઢામાં? મજામાં ને? મજામાં મળી. ક્યાં જાવ છો? હવે ડાયરેક્ટ ઘરવા જાવ છું. ઠીક, આજ દારી ભાતનો પ્રોગ્રામ એમ ને? બનાવો આવો. એ વસ્તુ છે ને તમને ખબર છે આ શું છે? આ બધી છે ને મિત્રો ફોરેન થી વસ્તુ મગાવેલી છે. આજે ભરાય તો આપણે તમને બતાવો. આ જુઓ, ડ્રીમ બાય ફોરેવર છે ને, આ વિદેશથી અંતર મગાવેલ છે. બધા આ વિદેશની પ્રોડક્ટ છે. અમારે એક આવી થી એકવાર વિડીયોમાં બધું પ્રમોશન કર્યું હતું ને, એટલે આપણે તમને બતાવું બધું. તો અત્યારે છે ને મિત્રો જો હું તમને કહેતો છું ને, વસ્તુ છે બધી ફોરેનરથી આવેલી છે. કંઈક મને ખબર નથી પડતી. આ લગભગ શેમ્પુ છે, બહુ મોટું છે આ શેમ્પુ. ફેસ વોશ છે, જુઓ કવડું મોટું ફેસ વોશ છે. પછી આ સેનિટાઈઝર છે, પછી કાંક દવા છે, પછી કાંક સિરમ છે, પછી આ 2 સ્પ્રે છે. આ સ્પ્રે છે ને ભાઈ જોરદાર છે. પ્રાઇસ કેટલી છે? 554 રૂપિયા. બેન બતાવી દો. જો આ 554 રૂપિયા કાંક સ્પ્રે છે. આ 2 સ્પ્રે છે. આ સ્પ્રે છે ને ભાઈ 1 નંબર સ્પ્રે છે, કાંઈ ઘટે નહીં. ઘણી પ્રોડક્ટ છે અને ભાઈ મોંઘી છે બધી પ્રોડક્ટ. આમાં કંઈક ટીકડ્યું છે. શું છે આ છે ને આગળ કેટલા મારી મમ્મી છે ને, મારી મમ્મી સાફ સફાઈ કરે ને અત્યારે ઘરની, તે આગળ બધી વસ્તુ નીકળી. મને ખબર નથી આ બધું શું છે ને. એ ફરી મારવા દે તો બેન કેમ હે કરદર હે ને. તો વયા કે આ બધી પ્રોડક્ટ છે અને મને આમાં કઈ ખબર નથી કોનો 2-3 વસ્તુ યુઝ છે ખબર છે. આ છે ને સ્પ્રે છે, આ શેમ્પુ છે, પછી આ બને છે ને સેનિટાઈઝર છે, આ શું કહેવાય સિરમ છે ને બીજી દવા લાગે છે બધું. આ બધું શું કર્યું? હા મમ્મી, આ બધું શું કર્યું તમે? ઠામ થવું હોય અત્યારે ભાઈ હે ને. ભાઈ મને હે ને શરીરમાં આળસ નથી રહી હવે. હે ને પહેલાં આળસ બહુ હતી. મારી એક ખુદની વાત કરું ને તો હવે હે ને મિત્રો ફૂલ ટાઈમ હવે યુટ્યુબ અને વિડીયો કોન્ટેન્ટમાં ટાઈમ કાઢું છું. અત્યારે છે ને સ્ક્રિપ્ટ લખતો હતો, જોવા બુકની અંદર 2 સ્ક્રિપ્ટ લખાઈ ગઈ. હવે હે ને તગડી રીલ આવશે મમ્મીની. બાકી હે ને મારા મમ્મીને પહેલેથી હે ને ઘરમાં હે ને મિત્રો હું કેટલી વખત કહેતો કે મમ્મી 5 મિનિટ બેહો, પણ નહીં હે ને ઘરનું કંઈક ને કંઈક કામ કરતા હોય. જો અત્યારે જો હે ને બધા વાસણ અત્યારે ધોય છે. તમને હે ને બધા વાસણ છે. જો અહીંયા ત્રાંબાના બધા વાસણ છે. તો હું આખો દી કહું તો મારા મમ્મી છે ને બેહતા નથી. બસ છે ને કામ જ કર્યા રાખે છે. બાકી હે ને ભાઈ મારા મમ્મીને ખબર નથી, પણ હે ને મેં એક વસ્તુ મગાવી છે. મમ્મી હવે આપણે વિડીયો શૂટ કરીએ ને તો મેં ગિમ્બલ મગાવ્યા 1500 રૂપિયાનું, કઈ વાંધો નહીં ને? એવું છે પણ આપણે છે ને મોબાઈલ આપણે છે ને જે વિડીયો શૂટ કરતા હોય ને તો ઘણી વખત છે ને મોબાઈલ હલતો હોય, એટલે એના માટે આપણે ગિમ્બલ મગાવ્યું છે. બાકી તો મારી મમ્મી તે જો બધા ત્રાંબાના વાસણ ને એવું ધોય છે. કા મમ્મી? સફાઈ તો કરવી પડે ને. સફાઈ તો કરવી જ પડે ને. પેલા ભગવાનનો બધા વાસણ ઉટક્યા, હા પછી આપણે રેડી. આમ ત્રાંબા ને એટલા બધા વાસણ તમે ક્યાંથી લઈ આવ્યા? એટલા બધા આવ્યા હતા તમારે કરિયાવરમાં? ભગવાનને તો કેટલા છે? ભગવાનના ભગવાનના એટલે બધા વાસણ છે. જો આમાં બધી છે કાંક મને નામ નથી આવડતા. દિવલિયા છે ને ટંકોરિયું છે ને પછી લોટિયું છે. આ લોટી છે ને મિત્રો, આ લોટી વિશે આપણે મમ્મી પાસે પૂછી કે આ લોટી ક્યાંથી આવેલી છે અને મમ્મીને કેવી રીતે મળેલી છે. મમ્મી આ લોટીનું રાજ હું છે કેવું તો માણાને? મને એક બાપુ આપી હતી. 4 ધામની જાત્રા ગયા 5 વર્ષે કે 5 વર્ષે કુંભનો મેળો થાય નાખી આપી હતી બાપુ. અને એ એમાં એવું હોય કે અમે હે ને ચલો જુનાગઢની બાજુમાં કઈ આવ્યું? નીતિ ભાથરોડ ઘેડ બગસરા બાજુ હતું ને. ના આયુ એ કહેવાય ના. હે ને આઈ શ્રી ખોડલમાનું મંદિર છે ના. અમે હે ને સેવા કરવા જતા, એટલે સેવા કરવા જતા ને તો આ બાપુ એમને હે ને લોટી આપી હતી. અને બાપુ હે ને કાંક મેળામાં ગયા હતા, 5 વર્ષે એક મેળો ભરાય એમાં.
તો એમાં લોટી આપી હતી મને, ગંગાજળ છે હજી ભાઈ આમાં. અને મારા મમ્મી ઘરે કાંક એવું કાર્ય હોય ને તેમાં વાપરે છે. તો ભાઈ મારા મમ્મીને પહેલેથી જે છે ને ભક્તિમાં રસ બહુ છે. કોઈ બી જગ્યાએ સેવા કરવામાં હોય, કોઈ બી માતાજીનું કોઈ કાર્ય થતું હોય તો ના મારા મમ્મી છે ને અગ્રસ પહેલા જ હોય. મમ્મી એ તમારી અંદર બહુ સરસ વાત કહેવાય. ને એ વાત તમારી સાચી છે. તો ભાઈ હે ને તો હું નહીં, તમે બી લોકો કોઈ બી ધામે જાઓ ને તો સેવા કરવી જરૂરી છે, કારણ કે તેનાથી છે ને ઈ માઈ આપણી હાસી છે. શું કે મમ્મી? બાકી ભાઈ આ છે ને ભેવું છે અત્યારે, કારણ કે તડકો પડે છે ને એટલે અહીંયા સાંયે મૂકી દીધી છે. બાકી કામ જો બેઠી હતી ને બીજી ભેવું છે ને એ સરવા ગઈ છે, એને મેં જોખમાં બાંધીને, બાકી ઓલી જોખ છે ને ના. તો બસ અત્યારે જો મસ્ત મજાની બેઠી છે બધી. હા શું કે ભગરી? આ તો અમારે છે ને ભાઈ બહુ આનાથી આગું જ રહેવું પડે. આ જો કેમ જોઈએ છે, જો એને બાજુમાં જાય ને તો ભડકે છે, હજી ઓળખતી નથી, નવો પડી કે. અત્યારે ભાઈ મસ્ત મજાની છે ને આરતી એમ કરી રહ્યા છે માતાજીની. જો મસ્ત મજાનો થાળ ધરી દીધો છે અને પાણીનો લોટો છે. બાકી તો ભાઈ છે ને અમે દરરોજ હનુમાન ચાલીસા વાંચી છે. અમારે હજી એક એવો દિવસ ની મિત્રો ગયો હોય કે અમે હનુમાન ચાલીસા આરતીમાં નો વાંચી હોય. તો હા, અમે દરરોજ હનુમાન ચાલીસા વાંચી છે. તો ચાલો મસ્ત મજાની આરતી કરી નાખી. અહીંયા પછી બધા માતાજી છે, જો રૂપલમાં છે, પછી અહીં ભાગવત ગીતા છે, પછી બધા દેવી દેવતા છે, ગણપત દાદા છે, મોંગલમાં છે, ખોડિયારમાં છે, પછી અહીં લક્ષ્મીમાં છે, પછી અહીંયા અસ્મિતા છે, અને અહીંયા હું હે તો હું હે થઈ ગયું. હે બેન હું કે કંઈક તો કે બેન, મારા ભાઈને સપોર્ટ કરજો. બીજું અને શરમ બહુ આવે, કોને ખબર? તો ક્યાં આવું ને, ક્યાં નતા ઉતારે તું જાતો ને ના હા છે અમુક. અમારે ગિરનાર જવાનું છે, ગિરનાર તારે આવવાનું છે? આવવાનું છે. તું ગિરનારનો ડુંગરો ચડી ગઈ? પરિક્રમા નહીં, ડુંગરો ચડવાનો છે. એવું છે? હા તો વાંધો નહીં, જોઈએ. હા ડુંગરો ચડી કે હવે હું નથી ચડી તો હું એકવાર ચડી આવ્યો. તું હજી એકવાર ગઈ હોય તો બેન, ખોટું હું લેવા બોલે છે? હા એ પરિક્રમા મિત્રો કરી આવી. અમારી 2 પરિક્રમા થઈ ગઈ છે ને આને તારે 3 થઈ ગઈ ને, આને 3 પરિક્રમા થઈ ગઈ છે. તો હવે અમે જવાના હે ભાઈ. હું હે ને બહુ જઈ જગ્યા ફરવાનું છે. અને શરમ આવે. હવે મિત્રો હે ને આખા ઘરમાં 2 ભરું હે ને અમે એટલી કોમેડી કરીને તમને વ્લોગમાં અમે કોમેડી ઉતારી જ નથી. અમે એટલી 2 ભરું છે ને રિયલ લાઈફમાં કોમેડી કરીએ. વસુદેવ સુતં દેવાંગં સસાર્ણો રામગણં દેવકી પરમાય નંદન કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગરુ બ્રહ્મા ગરુ વિષ્ણુ ગરુ દેવો મહેશ્વરમ ગરુ સાક્ષાત